એ સાંભળો ને, આપણે ફરીને આવ્યા ને એટલે હવે મને ઘરમાં ઓછું ગમે છે. મને તો ઘરે આવીને બજારે ગમે છે. ફરી ફરીને તો હું કંટાળી ગયો. અરે મને તો મજા આવી ગઈ. ત્યાં કેવી ફરવાની મજા આવે ને, કાંઈ કામ તો કરવાનું નહીં. મજાના સવારમાં ઉઠીએ તો નાસ્તો મળે, પછી જમવાનું ટાઈમે જમવા મળે, પછી એ મજાના હુઈ જઈ અને કામની કાંઈ ઝંઝટ તો નહીં કાંઈ. એટલી બધી મજા આવતી હતી કે ના રોકાઈ ન જવાય. હું ખુશ છે, તુંય ખુશ. બસ હવે બહુ ઉડોમાં તમને બહુ ના દુવાર ત્યાં ગમતું હતું ને તો 2 મકાન ન લઈ આવ્યા? 2 દિવસમાં અહીં આવ્યા તે. મને તો 2-3 દિવસ જ ગમે. હું પેલા જતો ને તો 2-3 દિવસ જ રોકાતો. મહિનો 1.5 મહિનો ન રોકાતો ને. મારે તો ઘરે આવીને ઘર સાફ કરવાના, કપડાં ધોવાના, કેટલા ઘરના કામ કરવાના હોય. તમારે હું તમને તો મજા જ આવે ને ઘરે આવીને, તમારે શું કામ કરવાનું હોય? તું થાકી ગઈ હોય ને તો હું એક પોતું મારી દી. તું આ બાંધવાનું છે ને એ બંધ કરી દે. હા તો હું જ ઘરમાં બાજુ છું ને, મારો જ વાક છે બધો, તમારો તો કઈ વાક જ નથી ને. કા હા હો જોઈને બોલાઈ ગયું ને સાચું મોઢેથી. તમારો તો કઈ વાક જ ન હોય, મારો જ વાક દેખાય. તારો સવાલ જ ખોટો છે. હા હું વિચારમાં પડી ગયો, હું હા પાડું કે ના પાડું. તું સવાલ જ આવા કર તો મને શું કરે બીજું? પેલા હું ખોટી હતી, હવે મારા સવાલ ખોટા. વાહ ભાઈ, ઘરમાં એકવાર ફરવા લઈ જાય એમાં ઘરે આવીને આપણું બાજવાનું જ પૂછે છે. એટલે ક્યાં છો તમે? સાંભળો છો કે નહીં? મારે તમારું કામ છે. અવડો મોટો માણસ તારી સામે બેઠો છે તેને દેખાતો નથી? હવે ઈ બધું લપ મૂકો ને એક કોર. ખાવામાં શું બનાવું ઈ મને કયો ને. ખાવાનું એક કામ કર, કારેલાનું શાક બનાવીને. તમને તો ખાવાનું તમારી જીભ જેવું કડવું ભાવે છે. તમારી જીભે એવી ને સ્વભાવે કડવો. હા તો તું જેવી દેખાઈશ ને એવી ચોળીનું શાક બનાવી નાખ, મારે બધું આવશે. મારે તમારી જેમ ખાઈ ખાઈને પાડા જેવું નથી ખાવું. હું ભલે ને ચોળીને જેવી પાતળી હોઉં. મને એ નથી સમજાતો કે તું શાક રોટલા ને ખાસ કે શાક રોટલા તને ખાય છે. તું ખાઈ ગયેલી ચોળી જેવી. હા હવે બહુ બોલ બોલ કરો માં. તમારે પાતળું તો ખાવું જ છે પણ તમારાથી થવાતું નહીં. મારે શરીર ઘટાડવું હોય ને તો હું એક જ દિવસમાં ઘટાડી નાખું. હું ઈચ્છું તો તારી કરતા વધારે પાતળો થઈ જાય. હવે સાના મેના કહી દે ને કે હું ખાવામાં બનાવું. હવે તમે આ બધું બોલો છો ને એમાં મને દાંતે નથી આવતા. તે બધી શરૂઆત કરી પાતળો થવાની, જાડો થવાની. હવે વર્ષ પર હું તો પાતળો થઈ જાય એને બતાવી છે. એવું છે તો આજથી તમારું જમવાનું નહીં બનાવું. આજથી હું લેવા આજે હું પાઉંભાજી લઈ આવું છું, આપણે બે ખાઈ લઈશું. કાલથી બંધ કરી દેશે. હો હવે રવાઈ દો ને, હું આજથી જમવાનું બનાવું છું. તમારથી કાંઈ થાહે નહીં. અને તમે નાકામાં છે ને લાકડા રેખા થઈ જશો અને મને જોવા નહીં ગમે. હવે આ ગ્લાસ મૂકી જતો. હા લાવો. તો બધો ગુસ્સો શું કરે છો? આ તમારા લીધે. મેં શું કર્યું? હવે તમે તો કીધું તું કે આપણે સારું બનાવીને તો આજુબાજુમાં દેવાનું તો આપણે સંબંધ સારો રહે. એમાં શું થઈ ગયું? સંબંધ સારો રહે એટલે મેં તને કીધું તું. બીજું મેં શું કીધું તને? આ તો આજ બપોરે આપણે પાવભાજી બનાવી હતી ને તમે બાજુવાળાને દીધી હતી તો ઈ લોકોએ છે ને જમાડવું આપ્યું. એ તો સારું જ કહેવાય ને, પાઉંભાજી ની બોલે તને જમાડવું આપ્યું. પેલા સાંભળો તો ખરા આખી વાત. એને જે મને દમાલું આપ્યું ને મેં હાના ઘરે આપ્યું, એને મને પાવભાજી આપી. એમાં શું થઈ ગયું? અરે પણ ઈ પાવભાજી આપણી જ હતી. મેં બાજુવાળાને આપી, બાજુવાળા એને આપી ને એને મને આપી. સમજાણું? હવે આપણી પાવભાજી ફરી ફરીને આપણા ઘરે જ પાછી આવી. કોઈ કોઈના ઘરનું ખાતું નથી. આજુબાજુનું દીધેલું કોઈ કોઈના ઘરે આપી દે.